હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 44મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે સેટલ. તેનો સ્પેલિંગ છે SETTLE. સેટલ એટલે શાંતિથી બેસવું અથવા તો ઠરાવવું. ઉદાહરણ તરીકે, they settled the issue after a long talk. લાંબી ચર્ચા પછી તેમણે મુદ્દો સેટલ કર્યો. ત્યાર પછીનો શબ્દ છે ટર્ન. તેનો સ્પેલિંગ છે TURN. ટર્ન એટલે ફેરવવું અથવા તો વળવું. ઉદાહરણ તરીકે, ટર્ન લેફ્ટ આફ્ટર ધ ટ્રાફિક સિગ્નલ. ટ્રાફિક સિગ્નલ પછી ડાબી બાજુ વળો. ત્યાર પછીનો શબ્દ છે થ્રો. તેનો સ્પેલિંગ છે THROW. થ્રો એટલે ફેંકવું. ઉદાહરણ તરીકે, ડોન્ટ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. રસ્તા પર કચરો ન ફેંકો. ત્યાર પછીનો શબ્દ છે ટચ. તેનો સ્પેલિંગ છે TOUCH. ટચ એટલે સ્પર્શ કરવો. ઉદાહરણ તરીકે, પ્લીઝ ડોન્ટ ટચ ધ પેઇન્ટિંગ. કૃપા કરીને ચિત્રને સ્પર્શ ન કરો. ત્યાર પછીનો શબ્દ છે ટ્રેન. તેનો સ્પેલિંગ છે TRAIN. ટ્રેન એટલે તાલીમ આપવી અથવા તો ટ્રેનમાં મુસાફરી કરવી. ઉદાહરણ તરીકે, ધ કંપની વિલ ટ્રેન ન્યૂ એમ્પ્લોઈઝ. કંપની નવા કર્મચારીઓને તાલીમ આપશે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. સેટલ એટલે શાંતિથી બેસવું, ટર્ન એટલે ફેરવવું, થ્રો એટલે ફેંકવું, ટચ એટલે સ્પર્શ કરવો અને છેલ્લે ટ્રેન એટલે તાલીમ આપવી. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.